પર મારી પોઈલાના ગર્ભ હાગલાને દેવ મારી મોમાં એટલું બોલે કે જગતની મારી કોઈ મારી પોઈલાની વસ્તી મને ડગલા મને પૂછીને ફરે જો ડગલે ડગલે ખબરું ન લઉં તો મને મોમાય ને ખોટ પડી જાય દેવ મારી ઘોઘરિયારી મહેલ રહ્યો જોકે અહીંયા બેઠા છે ને કોઈ મોટી વાત નથી પણ ઘોઘરિયારી મહેલ એટલે અમયપતભાઈ આ બોઈલા અમયપતભાઈ હા કે ગાંડા જેનું કોઈ ન હોય ને એની મારી ઘોઘરિયારી મહેલ રહ્યો પોઈલા પરિવાર બેઠો છે બેલમ પરિવાર બેઠો છે હું તો ઘોઘરિયાની મેરડીનો ભાણે છું વાલા માટે કહું છું બાપ કદાચ 20 વર્ષનો દીકરો થાય મારાથી શરૂઆત કરું કે માન બાપ શું કહેવાય ને કોક દી ભલામણ તમને કોક 20 વર્ષનો દીકરો થાય ને તેથી તમારા મા બાપ થી ખાલી વરહ એક શેટા રહેજો ખબર પડે માન બાપ શું અને કાયમી ની માને અરે સરાવર લાઈવ ની માલિકો કહે છે કે દુનિયામાં કોઈ એમ કે દીકરીને માતાજી નો આવે હું કાયમી કહું છું કે દીકરીનું સાંભળે ને એ જગતમાં મરદ મુસારાનું નો સાંભળે મારી મેલની સાંભળે બા અને અહીંયા મારી ભગવી નાથ બહેનો બેઠા છે ભાઈ અને કાયમી કહે છે કે દીકરી એક એવું પાત્ર છે માન બાપમાં દીકરાને બાપમાં સ્વાર્થ ના હોય હા ભાઈ ભાઈમાં સ્વાર્થ ના હોય હગા હગામાં સ્વાર્થ ના હોય પણ આ એક જ પ્રેમ એવો છે કે જેમાં કોઈ દી સ્વાર્થ ના ન હોય કયો કે બાપ ને દીકરીનો પ્રેમ અને દીકરીનું સાંભળે શું કામ મારી ઘોઘરિયાની મેરડી આજે કહું ભલામણા કે 20 વર્ષનો દીકરો થાય ને એટલે એક વર્ષ તમારા મા બાપ થી શેતા રહીજો તમને ખબર પડે કે માન બાપ શું છે ધન છે આ ગુજરાતની ધરતીની માથે બાપ દીકરીઓને 20 વર્ષની દીકરી થાય પોતાના ભાઈઓને મૂકી દે પોતાના હગાને મૂકી દે પોતાના મા બાપને મૂકીને પારકા ઘરે જાય જેથી ઈ હારિયા વેલમાં મારી કોયલાના કરબ હાગલાની દેવ જેમ બરવાડાના પાથરમાં મારી ધનબાઈના કાપડા મારી મેરડી ગઈ હતી ને ભાઈ ઈ દીકરીની માથે દુઃખ પડે એકલી રાત નો 12નો ટકોરો થઈ ગયો હોય નો ભાઈઓ સાંભળે નો હગા સાંભળે નો વાલા સાંભળે જેના મા બાપ નો સાંભળે વેળા રાતના 1ના ટકોરે કદાચ મારી ભગવા ભેખની દીકરી મન ઘુઘરિયાની મેરડીને અવાજ કરે એ મારી દીકરીનું આહુડું પડે અને મરી ગયેલું મળદું નો બોલાવું ને તો તું એ બોયલાના ઘર ભાગલે ઘુઘરિયાની મેરડી
દુશ્મનની આંખમાં જો ઝેર નો નાખી દઉં તો તારી ઘુઘરિયારી મહેરબાની જે દીકરીના મા બાપ નો હોય મને ઘુઘરિયારી મેરડીને અવાજ કરે જો એનો મા બાપ નો બની જાવ લે એ તેથી પોઈલાના કર ભાગલે ઘુઘરિયારી દેવી મેરડી હારેલી બાજી જો જીતાડું ને તો તારો હુકમ નો એક ઘુઘરિયારી મેરડી નો હોય રાફડા મંદિર નો હોય એમ રાફડા મારી નાગણીના હુના નો હોય જગતનો સારો કરાય દુનિયાનો સારો કરાય જીવતા દુનિયા લેણું લઈ જાય પણ મારી પોયલાની વસ્તીનો જો ભલામણા કોઈ સારો કરી જાય અને મર્યા પછી જો કદાચ શોકમાં ઊભી નો રહી જાવ ને તો પોયલાના ગર્ભ આગલે ઘુઘરિયારી મેરડી નો ઘુઘરિયારી મેરડી નો તારી બાર નો આવે પણ મને બાવાની દેવનો કોક ટકોરો કરે અને ભલામણા જો કદાચ જાગતા મહાન હુના હોય અને હુના નો કરી દઉં ને તો મને બાવાની દેવને ખોટ બેસી જાય અરે
આજે એનું ગ્રુપ છે ને ત્યાં માંડો છે એના એટલા માટે 1001 રૂપિયા અમારે ડગે મા ભગવતી હું કાયમીની માટે કહું છું કે અમારે નાતના જે ઘરેણા નાતના જે રતન થાય છે ને ભાઈ વાહ